આ પ્રશ્ન મારા સુધી આવ્યો છે કે તમે બાપુ એમ કહો છો કે આ તમારા લાખો વર્ષ હજારો વર્ષોનું જૂનું જ્ઞાન છે, તો તમારા સુધી આ પહોંચ્યું કેમ? આ કાગળ અને પેન ની શોધ તો 1800 સાલમાં થઈ, તો પેલા લખાયો ક્યાં આ બધા? એટલે એ બધું ખંડન કરવા માંગે છે. એનું કહેવાનું એવું છે કે વેદની રચના કઈ બહુ પૌરાણિક નથી. હમણાં આ કાગળ અને પેન શોધાયા ને પછી જ તમારા વેદોની રચના થઈ છે એમ. તો જે પણ લોકો આવો પ્રશ્ન ઉઠાવે છે એમને મારે કેવું છે કે અમારી ત્યાં, આપણી ત્યાં પૌરાણિક કાળમાં શ્રુતિ પરંપરા હતી. ધ્યાનથી સાંભળજો કે આ વેદોનું જ્ઞાન આપણા સુધી કેમ પહોંચ્યું. આપણે ત્યાં પેલા પેન અને કાગળ નહોતા, પણ શ્રુતિ પરંપરા હતી. શ્રુતિ પરંપરા એટલે ગુરુ બોલે, શિષ્ય સાંભળે. ગુરુ જેટલું બોલે ને એટલે શિષ્યને યાદ જ રહી જતું. ગુરુ શ્લોક બોલે, શિષ્ય એક વખત સાંભળે એટલે એને કંઠસ્થ. પછી આ શિષ્ય જયારે પોતે ગુરુ બને એટલે એના શિષ્યને સંભળાવે. એ શિષ્ય જયારે પોતે ગુરુ બને ત્યારે એના શિષ્યને સંભળાવે. એક શિષ્ય જયારે પોતે ગુરુ બને ત્યારે એના શિષ્યને. આ રીતે ક્રમશઃ જ્ઞાન મહાભારત સુધી આપણા સુધી પહોંચ્યું. ત્યારે કઈ લખવાની વ્યવસ્થા નહોતી અને લખવાની જરૂર પણ નહોતી. આપણા શિષ્યો, આપણા ગુરુ જેટલા બધા પ્રખર હતા કે એક વખત બોલે એને યાદ રહી જતું.